હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ મનોવિજ્ઞાન પાઠ 12મો જોવાનું છે. ચેપ્ટર નંબર 2 છે. હવે એમાં આપણે ચેપ્ટર નંબર 3 છે. એમાં આપણે છે એ જોઈ ગયા. આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી દીધી, બરાબર છે? બુદ્ધિ. ચેપ્ટર નંબર 3 એ કયું છે? તો કે બુદ્ધિ. આપણે છે એમાં એક ભાગ જોઈ ગયા બુદ્ધિનો. હવે બુદ્ધિ વિશેની જે વ્યાખ્યાઓ છે, જે એની માન્યતાઓ છે, એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે બુદ્ધિ એ શું છે, આપણે કોને બુદ્ધિ કહીએ છીએ. એ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ છે ને એની વ્યાખ્યાઓ આપેલી છે કે બુદ્ધિ એ શું છે. તો કે બુદ્ધિ છે એ વિચારવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, સમસ્યાના ઉકેલ લઈ આવવા માટેની શક્તિ છે. તો એને આપણે છે એ બુદ્ધિ કહીએ છીએ, બરાબર. બુદ્ધિ છે એ એક જટિલ પ્રક્રિયા છે, અમૂર્ત જટિલ પ્રક્રિયા છે. એ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ છે ને એની વ્યાખ્યાઓ અલગ અલગ રીતે આપેલી છે. તો એને આધારે છે એ બુદ્ધિનું સ્વરૂપ જોવામાં આવે છે. એ કેવું છે? જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે, એ જ વ્યાખ્યાઓને આધારે છે એ બુદ્ધિનું સ્વરૂપ નક્કી થાય છે. તો બુદ્ધિનું એમાં આપણે જે શબ્દનો ઉપયોગ થયો હતો, જે શાબ્દિક રીતે રજૂઆત થયેલી હતી, એને આધારે છે એનું સ્વરૂપ જોવાનું છે. તો પેલું છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો. બુદ્ધિ એ શું છે, કેવી છે? તો કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો છે. હવે બોધાત્મક કે માનસિક શક્તિઓ છે કઈ કઈ છે? તો કે તર્ક છે, વિચારણાઓ છે, ત્યાર પછી તો કે નિર્ણય ક્ષમતાઓ છે, કલ્પનાઓ છે. આ જે બધી આપણી જે બૌદ્ધિકતા રહેલી છે ને, જે માનસિક ક્રિયાઓ રહેલી છે ને, તમામનો સરવાળો કરીએ એટલે એને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. એવું એનું બુદ્ધિનું સ્વરૂપ ગણાય છે કે જે બોધાત્મક માનસિક ક્ષમતાઓ છે, જે આપણી બુદ્ધિમાં એક સમગ્રલક્ષી શક્તિઓ રહેલી છે, એ સમગ્ર શક્તિઓનો સરવાળો એટલે બુદ્ધિ. આ પેલું એનું સ્વરૂપ છે કે જે તમામ પ્રકારની બૌદ્ધિક માનસિક શક્તિઓ છે, ક્ષમતાઓ છે, એ બધા ભેગા મળે, એનો બધાનો સરવાળો થાય એટલે બુદ્ધિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે બીજું છે તો અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિમાં શું જોવા મળે છે? તો બુદ્ધિમાં છે વ્યક્તિ અમૂર્ત રીતે તર્ક કરી શકે છે, વિચારી શકે છે. તમે ક્યારે પણ એવી કોઈ તર્ક કે વિચારણા કરતા હો ત્યારે આપણે ઓળખી જઈએ કે એ શું કરે છે, તો કે તર્ક કરે છે, વિચારણા કરે છે, કોઈ સમસ્યાનો ઉકેલ શોધે છે, બરાબર છે. તો એ માટે છે એ જુદી જુદી જે પછી ક્ષમતાઓ, પછી ગાણિતિક હોય કે શાબ્દિક હોય કે વૈજ્ઞાનિક નિયમો હોય, તો એને સરળતાથી કેવી રીતે સમજવી, એ આ સમજવાની જે ક્ષમતા છે એને બુદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે અમૂર્ત રીતે વ્યક્તિ છે એ તર્ક કરીને, જોજો આપણે એને માત્ર જોઈ શકીએ છીએ કે એ શું વિચારે છે, એ વિચારી રહ્યો છે, પણ એ શું વિચારે છે, એ શું ચિંતન કરે છે, એ અમૂર્ત છે. એ જે વિચારવાની શક્તિ છે કેવી છે? તો કે અમૂર્ત છે. કે એ જે અમૂર્ત રીતે જે આપણે જોઈ શકતા નથી, એ શક્તિ જે છે એવી રીતે એની જે કાર્યક્ષમતાઓ રહેલી છે. આપણે કાલે એક વ્યાખ્યા જોઈ હતી ને કે અગાઉના લેક્ચરમાં વ્યાખ્યા જોઈ હતી ને, એમાં શું કીધું હતું? તો કે વ્યક્તિ જેટલો અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવે છે એટલી એ બુદ્ધિમાન છે. વ્યક્તિ જેટલી અમૂર્ત રીતે વિચારવાની શક્તિઓ ધરાવે ને, એટલી જ એ કેવી ગણાય છે? તો કે એ બુદ્ધિમાન ગણાય છે. આ વ્યાખ્યા છે આપણે અગાઉના લેક્ચરમાં ટર્મને આપેલી હતી, એ જોઈ ગયા હતા. જોજો મિત્રો, વ્યાખ્યાઓ જે છે ને એ કોને કઈ વ્યાખ્યા આપેલી છે ને એ તમે યાદ રાખજો. એ છે એ પ્રશ્નમાં એવી રીતે પૂછાઈ શકે છે કે ટર્મનની વ્યાખ્યા આપો, કે વેક્સલરની વ્યાખ્યા આપો, કે વુન્ટની વ્યાખ્યા આપો, બરાબર છે. તો એ રીતે છે એ
એની પૂછાઈ શકે છે. તો હવે શું કહે છે કે વ્યક્તિ જેવી રીતે અમૂર્ત રીતે વિચારે છે એને આપણે જોઈ શકતા નથી, એ ચિંતન કરે છે, એની ક્ષમતાઓ જે રહેલી છે એ જ બુદ્ધિનું સ્વરૂપ ગણાય છે. ત્યાર પછી છે તો કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિમાં શું રહેલું છે? તો કે બુદ્ધિમાં છે ને એ વ્યક્તિ પાસે સમસ્યાનો ઉકેલ લઈ આવવાની ક્ષમતાઓ રહેલી છે. પછી ક્ષમતાઓ કેવી હોય તો કે એ ક્ષમતાઓ છે એ શારીરિક હોય, માનસિક હોય કે જીવનના વ્યવહારો કરવામાં જે વ્યવહારિક હોય, તો એ બધી ક્ષમતા જે છે વ્યક્તિમાં એ સારી રીતે છે એ બુદ્ધિને આધારે છે પ્રગટ કરી શકે છે. એટલે કે બુદ્ધિમાં શું છે તો કે સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતાઓ છે. જે વ્યક્તિ બુદ્ધિમાન છે એ સારી રીતે કોઈ પણ સમસ્યા એની સમક્ષ આવશે તો એ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. વૈજ્ઞાનિક રીતે કે પછી વ્યવહારિક દ્રષ્ટિથી છે એ સમસ્યા છે એ ઉકેલી શકે છે. અને જે સામાન્યથી માંડી અને વિશિષ્ટ પ્રકારના નિર્ણયો છે ને એ વ્યક્તિ લઈ શકે છે. એ નિર્ણયો પછી ભલે સામાન્ય હોય કે વિશિષ્ટ હોય, તો બધા જ જે નિર્ણયો છે એ વ્યક્તિ પોતાની બૌદ્ધિક ક્ષમતાને આધારે છે એ લઈ શકે છે. ત્યાર પછી છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. વ્યક્તિમાં ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ, કારણ કે વ્યક્તિ જે બુદ્ધિમાન હોય છે ને એ ક્રિયાઓ તો કે એ ઉદ્દેશ્ય કે હેતુલક્ષી હોય છે. એની ક્રિયાઓ કેવી હોય છે તો કે ઉદ્દેશ્યપૂર્ણ અને હેતુલક્ષી ક્રિયાઓ હોય છે. પછી એના જીવન વ્યવહારમાં હોય કે અન્ય જ્યારે એ કાર્ય કરતો હોય ત્યારે, તો એની દરેક ક્રિયાઓ છે એ કયા હેતુથી કેવી રીતે હેતુ સિદ્ધ કરી શકાય છે, આ બધી ક્રિયાઓ છે એ પોતે બુદ્ધિને આધારે લેતો હોય છે. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે નિર્ણય ખોટા પડે તો એમ કે તારામાં બુદ્ધિ નથી, અક્કલ નથી, આવું કહીએ છીએ ને આપણે વારંવાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો કોઈએ બહુ સરસ એવો નિર્ણય લીધો હોય, સચોટ નિર્ણય લીધો હોય, ત્યારે આપણે કયો શબ્દ પ્રયોગ કરીએ છીએ તો વાહ તું ઇન્ટેલિજન્સ છે, એટલે કે તું શક્તિશાળી, બુદ્ધિશાળી છે, આવો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. એટલે કે એના નિર્ણયો છે એ કેવા હોય છે તો કે શક્તિશાળી કે અસરકારક હોય છે, ઉદ્દેશ્યપૂર્ણ હોય છે. એની જે ક્રિયાઓ હોય કે નિર્ણયો હોય એ ઉદ્દેશ્યપૂર્ણ રીતે લઈ શકે છે. આ એની ચોથું સ્વરૂપ. પાંચમું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. એનું ચોથું સ્વરૂપ છે, પાંચમું સ્વરૂપ છે કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. વ્યક્તિ સમજદાર છે, બુદ્ધિમાન છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં છે એ ભરી જશે, એટલે કે સમાયોજિત થશે. જે છે એને સ્વીકારવું. સમાયોજન છે એનો મતલબ શું છે તો કે આપણી સમક્ષ જે પરિસ્થિતિ છે ને એનો સામનો કરવો, જે પરિસ્થિતિ છે ને એને સ્વીકારવી, એટલે સમાયોજન સાધવું. પછી તો એને અનુકૂળ થવું, જેવું છે એમાં જ આપણે જીવવું અથવા એમાં જે ક્રિયાઓ કરવી. એટલે કે વ્યક્તિ જો બુદ્ધિશાળી હશે, એનામાં બૌદ્ધિક ક્ષમતાઓ રહેલી હશે, તો એ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં અનુકૂળ થઈ શકે છે કે સમાયોજન સાધી શકે છે. એટલે તો કે પાંચમું એનું સ્વરૂપ કયું છે તો કે વાતાવરણ સાથે અનુકૂળ થવું અથવા તો સમાયોજન સાધવું. તો આ છે બુદ્ધિના 5 સ્વરૂપો છે કે એને આધારે છે એ વ્યક્તિમાં રહેલી જે બૌદ્ધિક ક્ષમતાઓ છે, વ્યક્તિના જે ઉદ્દેશ્યપૂર્ણ નિર્ણયો છે એને આપણે જાણી શકીએ છીએ. તો એ છે બુદ્ધિનું સ્વરૂપ છે. હવે જ્યારે બુદ્ધિનું સ્વરૂપ અને બુદ્ધિની વ્યાખ્યા આપણે જોઈ ગયા, ત્યાર પછી છે આપણે તો કે એને વધારે વ્યવસ્થિત સમજવા માટે જે એના આલેખો છે, એ જુદી જુદી જે સંભાવનાઓ છે, જુદા જુદા જે અભિગમો છે એ મનોવૈજ્ઞાનિકોએ આપેલા જોવા મળે છે. બુદ્ધિને આધારે જે કસોટીઓ રહેલી છે, બુદ્ધિની ક્ષમતાઓ રહેલી છે ને કેવી રીતે આપણે માપી શકીએ એ વિશેની જે છે એ મનોવૈજ્ઞાનિકોએ પદ્ધતિ કે અભિગમ આપેલા છે. તો એમાંથી છે એક પહેલી તો કે સામાન્ય સંભવિતતાનો આલેખ છે. સૌપ્રથમ આપણે પહેલું જોઈએ તો સામાન્ય સંભવિતતાના આલેખ દ્વારા છે આપણે બુદ્ધિની જે શું
સૂત્ર છે એને આપણે જાણવાનું છે. હવે એમાં તો કે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટોને 1912 માં સૌપ્રથમવાર સૂત્ર દર્શાવ્યું છે. હવે આપણે વિચારી શકીએ કે બુદ્ધિને આપણે કેવી રીતે માપીએ. એક વખત વિચાર આવે તો આવું લાગે આપણે કે બુદ્ધિને આપણે કેવી રીતે માપી શકાય છે. તો 1912 માં છે 1912 માં જે વિલિયમ સ્ટોન છે, મનોવૈજ્ઞાનિક વિલિયમ સ્ટોન, એણે છે એ એક સૂત્ર આપ્યું છે બુદ્ધિ માપનનું. તો એ સૂત્ર કયું છે? તો એ સૂત્રને આધારે છે વ્યક્તિની બુદ્ધિના માપનની ક્ષમતાને છે જાણી શકાય છે. તો એ સૂત્ર છે બુદ્ધિ લબ્ધિ, એટલે કે બુદ્ધિ આંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ રીતે છે એને 1912 માં જે છે સ્ટોને એક સૂત્ર આપેલું જોવા મળે છે કે વ્યક્તિમાં જે એની બૌદ્ધિક ક્ષમતા છે એને આપણે કેવી રીતે માપી શકીએ. તો એ માટેનું સૂત્ર આજે પણ એ પ્રખ્યાત છે કે બુદ્ધિઆંક માપવા માટે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ રીતે છે તમે યાદ રાખી શકો છો અને એ માર્ક્સના પ્રશ્નમાં પણ એ પૂછાય છે. પછી વિકલ્પ હોય કે પ્રશ્ન હોય તો આ જે છે એ મોટા ભાગે સૂત્ર છે એ પૂછાય છે. તો એને આધારે છે હવે આપણે એ જાણવાનું છે કે વ્યક્તિમાં રહેલી જે બુદ્ધિની જુદી જુદી કક્ષાઓ છે ને એ આપણે જાણી શકાય છે. તો એ સ્ટોન વિલિયમ છે એણે જે બુદ્ધિ લબ્ધિની જે આકૃતિ છે, આલેખ છે દર્શાવ્યો છે. જે સંભવિત આલેખ છે એ સંભવિત આલેખ તરીકે ઓળખાય છે કે એની જે બુદ્ધિ કસોટી છે એને આધારે છે એના પરિણામો કે જાણી શકાય છે અને એનો આલેખ છે એના દ્વારા આપણે વ્યક્તિ કેટલા ટકા કેટલી બુદ્ધિ ધરાવે છે એને આપણે જાણી શકાય છે. તો હવે છે એને એક આપણે આલેખ છે, સંભવિત આલેખ છે. કેવો છે? સંભવિત, જે સામાન્ય સંભવિતતા છે એનો આલેખ છે. એમાં એ શું કહેવા માંગે છે તો કે આખો જે જન સમુદાય છે, દુનિયામાં વસ્તી જે છે એ કેટલા ટકા લોકો કેટલી બુદ્ધિ ધરાવે છે, એ બુદ્ધિની જે આપણે સૂત્ર જોયું એને આધારે બુદ્ધિને માપી શકાય છે. તો એ જે બુદ્ધિ માપેલી છે એમાં તો કે કેટલા ટકા લોકો છે એ કેટલી બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે. તો હવે સામાન્ય રીતે બુદ્ધિ ક્ષમતા, સામાન્ય બુદ્ધિ બધાનામાં 90 થી 110 હોય છે. કેટલી હોય? 90 થી 110 જે આઈક્યુ ધરાવતા લોકો છે એનું પ્રમાણ કેટલું છે તો કે 50%. વધારે જે પ્રમાણ રહેલું હોય તો એ પ્રમાણ છે 50%. એ 50% માં કોણ આવે છે તો કે 90 થી 110 જેનો આઈક્યુ છે, બુદ્ધિ આંક જેનો 90 થી 110 છે, એવા લોકો, એવો જન સમુદાય કેટલો છે તો કે 50% તો આવા લોકો છે. હવે એનાથી ઓછો એટલે કે 90 થી ઓછા છે એ ઓછી બૌદ્ધિક ક્ષમતા, એ બુદ્ધિનું પ્રમાણ કેવું છે, આઈક્યુ કેવો છે એનો ઓછો છે. અને 110 થી વધારે જે છે એનો આઈક્યુ તો કે 110 કરતા 130 સુધી રહે છે. હવે આ 110 ને 130 સુધીના જે લોકો છે ને માત્ર 2.2% છે. એને આપણે અતિ પ્રતિભા સંપન્ન લોકો કહેશું, જેનામાં તો કે 110 આઈક્યુ કરતા પણ વધારે આઈક્યુ જોવા મળે છે. આપણે કહીએ છીએ ને એવા મનોવૈજ્ઞાનિકો હોય, એવા જે મોટા મોટા જે લેખકો હોય એનો આઈક્યુ છે સામાન્ય કરતા ઊંચો છે, એ વધુ પ્રતિભા સંપન્ન લોકો છે. એનો જે બુદ્ધિઆંક છે એ કેવો જોવા મળે છે તો કે 110 કરતા પણ વધારે જોવા મળે છે. પણ આવા લોકો છે એનું પ્રમાણ કેટલું છે તો કે ઓછું છે. ઓછું મતલબ કે 2.2% જેટલું જ છે. જે અતિ પ્રતિભા સંપન્ન લોકો છે એનો બુદ્ધિઆંક કેવો હોય છે તો કે સૌથી વધુ હોય છે, સામાન્ય કરતા વધુ હોય છે. સામાન્ય કેટલો છે તો કે 90 થી 110 સુધીનો જે બુદ્ધિઆંક આવે છે એ બધા લોકો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે. જ્યારે એના કરતા જો વધારે આવશે તો 130 કરતા વધારે જે છે ને એ માત્ર 2.2% લોકો છે એ અતિ પ્રતિભા સંપન્ન લોકો
છે. પછી તો કે 120 કરતા જે છે એ કેટલા છે તો કે 6.7%. ત્યાર પછી 110 કરતા વધુ તો કે 16.1%. આ જે છે એનો બુદ્ધિઆંક કેવી રીતે માપવામાં આવે છે તો કે આપણે ઉપરનું સૂત્ર જોયું, જે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 એના બરાબર છે. આપણે બુદ્ધિઆંકની જે ક્ષમતા છે એને માપી શકીએ છીએ કે કયા વ્યક્તિનો કેટલો બુદ્ધિઆંક કે આઈક્યુ છે. હવે 90 કરતા ઓછો એટલે કે 90 ને 80 ની વચ્ચે છે કેટલો છે તો કે એમાં પણ 16.1%, અને 80 થી 70 ની વચ્ચે જે છે એ 6.7%. તો આ જે છે લોકો એ કેવા છે તો કે માનસિક રીતે ઓછો બુદ્ધિઆંક ધરાવતા લોકો છે. જે આપણે કહીએ છીએ ને કે એની બૌદ્ધિક ક્ષમતા કે માનસિક ક્ષમતા એ કેવી હોય છે તો કે અતિ નબળી હોય છે, એટલે કે ઓછી હોય છે. જેનો આઈક્યુ છે સામાન્ય કરતાં ઓછો છે, સામાન્ય કરતાં ઓછો છે. આપણે એમ કહીએ છીએ કે માનસિક રીતે અસરગ્રસ્ત છે અથવા તો થોડુંક એનામાં બુદ્ધિ ઓછી છે, આવો આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો એવા લોકોનું છે એ 90 કરતાં પણ ઓછું જોવા મળે છે, કે જેની શારીરિક ઉંમર તો વધુ હોય પણ માનસિક જે વય છે એ ઓછી જ હોય ને એને આધારે છે એનો આઈક્યુ પણ કેવો હોય છે તો કે ઓછો રહેલો હોય છે. તો આ જે બુદ્ધિઆંકનું વિવરણ છે એ આપણે આકૃતિ દ્વારા છે એ જોઈ ગયા, બરાબર. આકૃતિને આધારે આ સંભવિત આલેખ છે, પાકો નથી, સચોટ નથી. કેવો આલેખ છે? સંભવિત છે, કે સંભવિતતા આટલી હોઈ શકે છે કે જે સામાન્ય બુદ્ધિઆંક ધરાવે છે એ કેટલા ટકા છે તો કે 50% લોકો સામાન્ય બુદ્ધિઆંક ધરાવે છે, અને ત્યાર પછીના જે વધારાના છે એ સામાન્ય કરતાં ઓછા છે અને સામાન્ય કરતાં વધુ છે, બરાબર છે. આ રીતે છે એનો જે સ્ટર્નબર્ગે આપેલો છે, સ્ટર્નને આપેલો છે એ આલેખ સંભવિત બતાવે છે. 100% ચોક્કસ કહી શકીએ નહીં, એટલે એને છે નામ કેવું આપ્યું છે તો કે સંભવિતતાનો આલેખ. જે માહિતી છે એ સંભવિત છે, બાકી આપણે 100% કોઈનો આઈક્યુ કે કોઈની ક્ષમતા છે આપણે માપી શકતા નથી. તેથી છે એનો આકાર કેવો છે, આવો જો પ્રશ્ન પૂછાઈ શકે, આકાર કેવો છે સંભવિતતાના આલેખનો તો કે ઘંટાકાર. કેવો છે? ઘંટાકાર. તો એ સ્વરૂપે છે એનો આલેખ રજૂ કરવામાં આવે છે. અને ત્યાર પછી છે આપણે એ નવો અભિગમ છે જોવાનો છે, જે બુદ્ધિ વિશેનો આવશે. તો આજે આપણે છે એ અહીં સુધી રાખીએ. નવો આખો અભિગમ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે વ્યવસ્થિત સમજશું, બરાબર. તો આજે આપણે આગળ શું જોયું એ જોઈ લઈએ. તો કે અહીંયા એક પહેલો આપણે જે મુદ્દો જોયો એ છે બુદ્ધિનું સ્વરૂપ. એનાથી અગાઉ બુદ્ધિની વ્યાખ્યા જોઈ ગયા, બુદ્ધિની સમજૂતી જોઈ ગયા. એમાં જે સમાવિષ્ટ મુદ્દા હતા એ મુદ્દાને આધારે છે એનું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. તો કયું છે તો કે એક તો વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો છે. પછી તો કે બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. બુદ્ધિ એ શું છે તો કે અમૂર્ત રીતે ચિંતન કે તર્ક કરવાની ક્ષમતા. ત્યાર પછી તો કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. પછી તો કે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. પછી વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. હવે ત્યાર પછી આપણે છે એક આલેખ જોઈ ગયા. કેવો હતો તો કે સંભવિતતાનો આલેખ. બુદ્ધિ અંગેનું જે સંભવિતતાનો આલેખ છે એ જોઈ ગયા. અને સૂત્ર છે કોણે આપેલું છે તો કે વિલિયમ સ્ટર્ને. ક્યારે આપેલું છે? 1912 માં, બરાબર છે. તો આ જે છે એ આ રીતે યાદ રાખી શકશો. અને આગળ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો અભિગમ જોવાનો છે, બુદ્ધિ વિશેનો નવો અભિગમ. તો ત્યાં સુધી છે તમારે આને તૈયાર કરવાનો છે અને પાકો કરવાનો છે, બરાબર. મળશું આગળના નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.